આ રસ્તો કરી દો તો આ બાજુ નીચે બીજો ફરિયાદ આપેલી છે ટેકાના ભાવના કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માગે છે ખેડૂતો પાસેથી અને માથાકૂટ કરેલી એક ફરિયાદને ધારાસભ્ય તરીકે આપી છે, એ મળી છે. શું કાર્યવાહી કરી એમાં? બરાબર. પછી શું થયું? બરાબર. પછી હા બરાબર. તો શું થયેલું છે? બરાબર. એમ તો હું ખોટું બોલું છું? ખેડૂતોને પૂછ્યું જ છે. મને પૂછ્યું? આપને પૂછી પેલા મારે ત્યાં આપે કીધું કે ખેડૂતો એમ થાય છે, ખેડૂતો પાસેથી જાણવું પડે ને કે ખરેખર આવું થયેલું છે કે નહીં. તો ખરેખર થયેલું છે. ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે લીધા હતા, એ જોયો વિડીયો તમે? ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે? તો કેવું છે? મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું? તો અમે ફરિયાદ આપી એમાં તપાસ થાય છે, ચાંટુડી ઘડાવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો અને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો? તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો. આ ભાઈએ છેડતી કરી છે? છેડતી કરી? તમે પોતે ત્યાં હાજર હતા, પેલી બેનને પકડીને લઈ ગયા, આમણે છેડતી કરી છે? એ બનાવ બની ગયેલો હતો એમણે છેડતી કરી છે ને? એટલું કહો ને, છેડતી કરી છે. ફરિયાદી એમ કે મારી નાખ્યો મને. તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું. એણે ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું, મેં કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને? તમે ક્યાં પકડ્યા? આ નાનું લાખાણી પકડ્યો તમે? આ ધારાસભ્ય લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે, એની કોઈ ઇજ્જત ખરી? આનું કોઈ વેલ્યુ આ કાગળની? તો શું પગલાં લીધા? બસ આપણે રજૂઆત કરીએ એટલે એને ફોન આવી જાય ભાગો. ગુંડાઓએ ફરિયાદ આપી. મેં વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં બીજી વાર રાત્રે 12 વાગે આપણે એફઆઈઆર થઈ એરિયામાં થઈ બીજી વાર થઈ. મારી આ ફરિયાદ ક્યારે ગુનો દાખલ થયો? આ ગુનો ક્યારે દાખલ કરશો? ધારાસભ્યની ફરિયાદ છે, પ્લીઝ તમે આ બાજુ આવો. તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો? હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે? આ કોલેજિયન છે? તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે, એના માટે થઈને કોઈ એમને જાણ કરી તો આનું શું છે? એક મિનિટ તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનું ત્યાં કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. અને હજુ તમે એમ કહો રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમની ઉપર ખોટા આરોપ વ્યક્તિ મારી યાર એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી વાત કરું છું. બેન તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો એમના ઉપર? આપે ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો, મને બેન કહો છો. હાલો પગે લાગુ. લ્યો એવી કોઈ વાત નથી. લ્યો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી એમણે? એવી રીતના ઇન્સર્ટ નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કે છે, મેં કીધું. હું પગે લાગુ તમને, પગે લાગુ.